હું છું અક્ષય। 22 લોકોના જીવને ભરખી જનારા રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુઓ મોટો પર સુનાવણી થઈ। કોર્ટમાં તમામ પક્ષના વકીલો હાજર રહ્યા। હાઈકોર્ટે અગ્નિકાંડ મુદ્દે અધિકારીઓ અને જવાબદાર ઓથોરિટીની આકરી ઝાટકણી કાઢી। હાઈકોર્ટના વલણ પર એક નજર કરીએ તો અગ્નિકાંડના જવાબદાર સામે જ્યારે લાલગુમ થઈ છે હાઈકોર્ટ, ત્યારે હાઈકોર્ટે તમામ કમિશનરોનું સોગંદનામું સ્વીકારવા ઇનકાર કર્યો। 15 દિવસમાં તપાસ કરો અને રિપોર્ટ આપો તેવું કહ્યું। અમે એસઆઈટી રિપોર્ટની રાહ નહીં જોઈએ। રિપોર્ટમાં અધિકારીના નામ સહિતની વિગત આપો। મોરબી, હરણી અને રાજકોટની ઘટનાથી સ્પષ્ટ થાય છે કે ઓથોરિટીએ યોગ્ય કામ કર્યું જ નથી। ગેમ ઝોન રાતોરાત ઊભો નથી થયો। એક પણ જવાબદાર અધિકારી છૂટવો ન જોઈએ। ગેમ ઝોનના ઉદ્ઘાટનમાં અધિકારી હાજર હતા, તેની સામે પગલાં લેવાશે। મોટી માછલી જે ઓપનિંગમાં હાજર હતી તે ક્યાં છે? પકડાયો એ માત્ર ટાઉન પ્લાનિંગ ઓફિસર છે તેવું હાઈકોર્ટે કહ્યું। એ લોકો ક્યાં છે? કેમ તમે મોટી માછલીઓને પકડ્યા નથી? એ લોકોને ખબર હતી કે આ પ્રકારની કોઈ જગ્યા છે? હાઈકોર્ટે સમગ્ર મામલે કડક વલણ અપનાવ્યું છે અને તમામ જવાબદાર અધિકારીઓ ને છોડવામાં નહીં આવે તેવું કહ્યું છે। જે લોકો ઓપનિંગમાં ગયા છે તેવા મોટા અધિકારીઓના નામ ક્યાં છે? એસઆઈટી રિપોર્ટની અમે રાહ નહીં જોઈએ તેવું પણ કડક વલણ અપનાવતા કહ્યું છે। એટલે સાથે મોરબી અને હરણીની દુર્ઘટના બાદ રાજકોટની વાત છે, એટલે વારે ઘડી આવું થઈ રહ્યું છે। એટલે ક્યાંક ને ક્યાંક હાઈકોર્ટ જે કહી રહી છે તે લાપરવાહી જોવા મળી રહી છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રોનક વર્મા। રોનક, જે પ્રકારનો અભિગમ હાઈકોર્ટે શરૂઆતથી લઈને આ કેસમાં અપનાવ્યો છે તે ઉદાહરણરૂપ છે ને આજે જે વાતો કહી છે, જે મુદ્દાઓને અનુસરવાની વાત છે, તે એક રીતે મોટી ફટકાર છે રાજકોટ પ્રશાસન અને સરકારને। जी बिल्कुल थी अक्षय, आखो घटनाक्रम समझवानी जरूर है। ज्यारथी आ राजकोट गेम झोन में आग लगी त्यारबाद गुजरात हाईकोर्ट द्वारा सुओ मोटो लेवामां आवी, परंतु આજની સુનાવણી એટલા માટે અગત્યની હતી કેમ કે વેકેશન બાદ આજથી જ્યારે રેગ્યુલર બેચમાં આજે સુનાવણી થઈ હતી તેનો પ્રથમ દિવસ હતો અને રાજ્યના મુખ્ય ન્યાયાધીશના વડપણવાળી જે ખંડપીઠ હતી તેમાં સુનાવણી હાથ ધરાઈ હતી। ત્યારે અલગ અલગ મુદ્દાઓને લઈને આજે જે દલીલો છે તે કરવામાં આવી હતી। અંદાજિત 2 કલાક અને 10 મિનિટ જેટલા સમય દરમિયાન આજે સુનાવણી છે ચાલી હતી। તે દરમિયાન જે અરજદાર વકીલ છે જેમની અગાઉથી જ જે ફાયર સેફટીને લઈને અરજી છે તેના ઉપર દલીલો ચાલી રહી હતી, તે ઉપરાંત રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલે પણ કેટલીક માહિતીઓ કોર્ટના ધ્યાને મૂકી છે। ત્યારે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે સખત નારાજગી રાજ્ય સરકારના અધિકારીઓ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને એ અધિકારીઓ કે જે આ ગેમ ઝોનના ઓપનિંગમાં ગયા હતા અને ત્યાં જઈને ફોટોશૂટ કર્યું હતું તેમના પર દાખવી છે। અનેક સવાલો પણ અત્યાર સુધી ઉભા થયા છે કે જે લોકો ત્યાં આગળ ગયા હતા તેમના ધ્યાનમાં વસ્તુ હતી કે આવું કોઈ ગેમ ઝોન અહીંયા ચાલી રહ્યું હતું, તેમ છતાં પણ કોઈ પણ તપાસ ન કરવામાં આવી। પરિણામે 27 લોકોના મોત થયા। આજની મુખ્ય વાત એ પણ છે કે ગુજરાત હાઈકોર્ટ ના જે મુખ્ય ન્યાયાધીશ છે તેમના દ્વારા ટકોર કરવામાં આવી કે છેલ્લી 3 એવી ઘટનાઓ, મોરબી બ્રિજ દુર્ઘટના, વડોદરા હરણી દુર્ઘટના અને રાજકોટ દુર્ઘટના, અનેક વખત જે અનેક બાબતો છે તે સામે આવે છે અને છેલ્લે અધિકારીઓ છે તે છટકી જાય છે। આ કેસની પર્ટિક્યુલર વાત કરવામાં આવે તો ટીડીઓ ની જે ધરપકડ છે તે કરી લેવામાં આવી છે। આ પ્રકારની રજૂઆત જ્યારે કરવામાં આવી ત્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું આ માત્ર ને માત્ર નાની માછલીઓ છે। મોટી માછલીઓ એટલે કે જે અધિકારીઓ જવાબદાર છે તેમની સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તે પણ ખૂબ અગત્યની વાત છે। આ તમામ બાબતોને બાદ કરતા જે રાજ્યના જુદી જુદી શાળાઓ ચાલી રહી છે, આજથી જ્યારે શૈક્ષણિક વર્ગો શરૂ થયા છે ત્યારે બાળકોની સુરક્ષા માટે કયા પ્રકારના પગલાં ભરવામાં આવે છે તે મામલે પણ અનેક સવાલો ઉઠ્યા હતા। ત્યારે 3 જુદી જુદી બાબતોના રિપોર્ટ છે તે આજે મંગાવવામાં આવ્યા છે, જેમાં એક ફેક્ટ ફાઇન્ડિંગ રિપોર્ટ, ખાસ વાત એ પણ હતી કે જે એસઆઈટી અત્યારે તપાસ કરી રહી છે તે માત્ર ને માત્ર એક ઘટના પૂરતી તપાસ છે, પરંતુ જે અધિકારીઓ જવાબદાર છે, કોની એકાઉન્ટેબિલિટી નક્કી કરવાની છે તેની એક સત્યશોધક ટીમ છે તે તપાસ કરશે। આ ઉપરાંત ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી અને તેને બાદ કરતા જે શાળાઓમાં તપાસની વાત છે તે પણ કરવામાં આવી છે, જેમાં હાઈ લેવલ કમિટી બનાવવાનું પણ કોર્ટ તરફથી કહેવામાં આવ્યું છે। ત્યારે 4 જૂન સુધીનો સમયગાળો છે તે આપવામાં આવ્યો છે। ખાસ કરીને શાળાઓની જ્યાં સુધી વાત છે તેમને 1 મહિનાનો સમયગાળો છે તે આ તમામ બાબતો માટે આપવામાં આવ્યો છે, પરંતુ એક
તમામ બાબતોની વચ્ચે જે મ્યુનિસિપલ કમિશનર પાસે અગાઉ જે એફિડેવિટ એટલે કે સોગંદનામા મંગાવવામાં આવ્યા હતા તે સ્પષ્ટપણે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. તેઓ કોઈ પણ પ્રકારનો ખુલાસો છે તે માંગતા નથી, પરંતુ જે એકાઉન્ટેબિલિટી છે તે નક્કી કરવા માટે રાજ્ય સરકારને આજે કહેવામાં આવ્યું છે. જી બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ. તો જે કડક વલણ હાઈકોર્ટે અપનાવ્યું છે તેના સતત મુદ્દાઓ મહત્વના અમે આપને બતાવી રહ્યા છે. જો એસઆઈટી રિપોર્ટની રાહ નહીં જોવાનું હાઈકોર્ટે કહ્યું. એ સિવાય જે લોકો ઉદ્ઘાટન વખતે ત્યાં ફોટો પડાયા છે એ તમામ મોટી માછલીઓના નામ કેમ નથી, કેમ માત્ર એક નાના ઓફિસરને ફસાવાયો છે, તેની સાથે સાથે તમામ લોકોના નામ હોવા જોઈએ કે જેના વિરુદ્ધ તપાસ થશે અને જો કસૂરવાર નીકળ્યા છે તો તેમની ખેર નથી. તેવું કડક વલણ હાઈકોર્ટે અપનાવ્યું છે.